અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટના જસદણમાં નળીમાં ફસાયો માછલીનો કાંટો યુવક માછલી ખાતા સમયે અને નળીમાં ફસાઈ ગયો કાંટો જમવામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડાયો હતો 23 વર્ષીય યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું ઓપરેશન કરી ફસાયેલ માછલીના કાંટાને બહાર કઢાયો હતો મહત્વપૂર્ણ છે કે 23 વર્ષીય યુવકનું તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી હતી માછલી ખાતા સમયે કાંટો ગળામાં ફસાઈ ગયો હતો જેના કારણે યુવકને શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી હતી અને નળી સંકોચાઈ જવાના કારણે શ્વાસ લેવાની તકલીફ પડતા ખોરાક પણ લઈ શકતો નહોતો તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું રાજકોટના જસદણમાં નળીમાં ફસાયો હતો માછલીનો કાંટો યુવક માછલી ખાતા સમયે નળીમાં ફસાઈ ગયો હતો કાંટો જમવામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો ત્યારબાદ તબીબે તાત્કાલિક ધોરણે ઓપરેશન કરી અને કાંટો બહાર કાઢ્યો હતો 23 વર્ષીય યુવકને તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું ઓપરેશન કરી ફસાયેલ માછલીના કાંટાને બહાર કાઢ્યો હતો તો આ મુદ્દે વધુ વિગત આપશે ઉપેન્દ્ર તરૈયા ઉપેન્દ્ર રાજકોટમાં જસદણમાં જે આ બનાવ બન્યો છે કઈ રીતે આ યુવકના ગળામાં માછલીનો કાંટો ફસાયો આ સાથે જ તબીબ દ્વારા કેવી સારવાર કરવામાં આવી હાલ તેની તબિયત કેવી જી જસદણ શહેરમાં કાલે બપોરના સમયે એક અજીબ કિસ્સો બનવા પામ્યો હતો જેમાં જસદણના કલ્પેશ કટોસણા જે 23 વર્ષની ઉંમર હતો જે બપોરે જમવામાં આહારમાં માછલીનો જે આહાર કરતો હોય છે એ સમયે એક જે માછલીનો જે કાંટો આવે છે એ કાંટો જેની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો ત્યારે તુરત જ એમના ઘરના વ્યક્તિના મોભીના પિતાને વાત કરતા તરત જ જેને હોસ્પિટલે રાજકોટની જે કેડી ભરવાડી હોસ્પિટલ જે આવેલી છે જેમાં એને ઇમરજન્સી લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે રાજકોટ કેડી ભરવાડી હોસ્પિટલમાં આવેલા તબીબે તરત જ એમને દાખલ કરી અને અંકિતા મેડમ નામના અને તેમની ટીમ દ્વારા જેને લેસરથી ઓપરેશન કરી અને હાલ એની તબિયત ખૂબ સારી છે જી ઉપેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ આપનો આભાર તો યુવકના માછલી ખાતા સમયે નળીમાં કાંટો ફસાઈ ગયો હતો અને આ નળીમાં કાંટો ફસાઈ જતા તેને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તબીબે તેનું તાત્કાલિક સફળ ઓપરેશન કર્યું અને ટીમની સફળતા બદલ હવે હાલ અત્યારે યુવાનની જે તબિયત છે તે સારી છે અને કાંટો બહાર કાઢ્યા બાદ યુવકને સારવાર ચાલી રહી છે મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં જસદણમાં નળીમાં અચાનક કાંટો ફસાઈ જતા તાત્કાલિક તબીબ દ્વારા ઓપરેશન કરી અને તેનો કાંટો બહાર કાઢવામાં આવ્યો હતો હાલ યુવક જે છે તેની તબિયત પણ સારી છે અને તબીબની જે સરાહનીય કામગીરી છે ટીમની જે સરાહનીય કામગીરી છે તે સામે આવી છે ઓપરેશન કરી ફસાયેલ માછલીના કાંટાને બહાર કઢાયો છે